આ જન આક્રોશ રેલી એ ગુજરાતની જનતાને આત્માને ઝંઝોળવા માટે છે. અને એટલા માટે ઝંઝોળવા માટે છે કે આ ધરતી એ રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક અને નરસિંહ મહેતાની ધરતી છે. આ ગાંધી અને સરદારની ધરતી છે. અને એટલા માટે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા એ સવાલ પૂછી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના એક 56 ઇંચની છાતીવાળા નેતાનું ચરિત્ર એવું કેવું ઉજળું કે એપ્સ્ટીનની ફાઇલોમાં નામ આવ્યું છે. બહુ મોટા ઉપાડે દેશ ને દુનિયામાં જઈને ફાકા ફોજદારી કરો છો, હવે કેમ બોલતી બંધ થઈ ગઈ? આવો ને જવાબ આપો કે જેફરી એસ્ટીનની જોડે આ વિશ્વગુરુ, તમે શેની સલાહ લેવા જતા હતા? વિશ્વગુરુ 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની દીકરીઓ એને એક ટાપુ પર લઈ જઈ આ દેશ અને દુનિયાના પૂંજીપતિઓએ એમની ઉપર બળાત્કાર ગુજાર્યા. અને બળાત્કાર ગુજારનારા જે માણસોનો મુખ્ય સરગના, એમનો મુખ્ય સૂત્રધાર જેફરી એપ્સ્ટીન, એનું કન્વિક્શન થયું. એટલે કે ફક્ત આરોપ નહીં, ગુનો પુરવાર થયો કે હા, આ જેફરી એપ્સ્ટીન નામનો માણસ એ ટાપુ પર 8, 10, 12 વર્ષની દીકરીઓને આખી દુનિયામાંથી બોલાવતો, માનવ તસ્કરી કરતો અને એની ઉપર બળાત્કાર ગુજારવા માટે દુનિયાના મોટા મોટા સેલિબ્રિટીઝ અને પૂંજીપતિઓને આમંત્રણ આપતો. આનો ગુનો સાબિત થયા પછી નરેન્દ્ર મોદી, આપણા વિશ્વગુરુ, એમની સલાહ લેતા ઝડપાયા છે. વાહ મારા વિશ્વગુરુ, વાહ.